બોલ્યો તો નહીં? કાંઈ નતો બોલ્યો. તાર ભાઈથી કઈ ઊભી તો નથી? પટાડી આને પગલા કીડા કરે. ઠેકાણે દોસ્તારું પોગાડી દીધું દોસ્તારું. તમે જ્યાંથી ને ત્યાંથી માંગ્યા કરો તો અમે શું કરીએ? ઓછું ખાતા રાતા ને કપડાં થઈ ગઈ છે. ઓલાને ઓછું તોડે એના હાથાને નથી થતું. આનું બહુ બધું. કાંઈ નહીં. ગુડ મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, ફરી સ્વાગત છે તમારું બધાનું નવા વ્લોગમાં. આજે તારીખ થઈ છે 15 અને મંગળવાર. હવે ફૂલ તૈયારી હાલે છે ગામડે જવાની. જો હવે છે ને આગળમાં સરપ્રાઈઝ કરતા હતા ગામડે જો ફોન કરતો એનું પ્લાનિંગ કરતું કઈ રીતે ક્યાં રાખવું ને એવું બધું. એટલે ધીમે ધીમે આમ મજા આવે ને એવું પ્લાનિંગ બનતું જાય છે. પણ હવે ત્યાં ગયા પછી પ્લાન પાછું સક્સેસ થાય તો આજે આ લોકો લગભગ ક્યાં જવાના છે ગુલાબ? હા તો આગળ શું કહેતી હતી ગિરીશભાઈ ક્યાં છે? ગળદરા જાય એટલે તમને એ જોવાની મજા આવશે. અને અમારે આજે છે ને મારે આજે ઓફિસે જવું છે. આજે ઓફિસે જવાનું છે ને કાલે ફાઇનલ ટાઈમ આઈ થિંક કદાચ છેલ્લી વખત જવાનું થશે હોસ્પિટલ રાકે ખોલાવાના. હું છે ને થોડો ખર્ચો હાલવા મળ્યો હતો. આ તો તમને આગળ જ્યારે વિડીયો કોક લેવા વાળો હશે ને તમને બતાવીશ. થોડોક નહીં આમ તો 90-95% હરખો હાલવા મળ્યો છું અને સારું થઈ ગયું છે એવું લાગે છે. પણ હજી પાટો બાંધેલો છે, ટાંકા લીધેલા છે એટલે થોડુંક પેલું પેલું રહે છે. પણ તોય ફાઇનલ સારું થઈ ગયું એવું લાગે છે. ગીતા વાંચતા સૂઈ ગયા છે. કંઈક નિંદર કરી લઈ શરૂમાં, પાછા જાગી જાય, પાછા નિંદર કરી લઈ. આવી રીતે હમણાં રહે છે. નકર આપણે આવી રીતે કંઈકનું એક કામ કરતા હોય પણ હમણાં થોડાક આરામ કરે છે. સારું છે, ભલે આરામ તો કરી બાને. ગુડ મોર્નિંગ. તો શું છે અત્યારનો નાસ્તામાં? 10 વાગે શું હોય? 10 વાગે ઈ જ હોય છે, સવાર 7-8 વાગે હોય એટલે એમાં કઈ અલગ ન બની જાય. શું છે? ખાખરી નથી ખાઈ વાર બીજું કઈ? ખાખરી ખાવાનું તો મજા નથી આવતી. તો આજે છે ને ઘણા દિવસ પછી પાછો ઓફિસે જ આવું છું. ટાઈમ અત્યારે 10 વાગ્યા છે. 10 વાગ્યા જાવ થોડુંક મોડું તો થઈ ગયું છે. અને બીજું એ હતું કે થોડીક ગાડી ચલાવીએ ને આપણે તો પછી ગામડે તો અહીંથી તો ગાડી ચલાવવામાં હિતેશભાઈ છે સાથે, પણ ત્યાંથી પછી પાછું થોડીક ચલાવવાની થાય તો પ્રોબ્લેમ ન પડે એ માટે અત્યારથી ગાડી થોડીક ચલાવવાની પ્રેક્ટિસ કરીએ. હજી આપણે 4 દિવસ પછી જવાનું છે. ત્યાં સુધીમાં તો થોડીક પ્રેક્ટિસ થઈ જાય ને એ છતાં પછી આપણને ખબર પડી જાય કે ભાઈ ગાડી ચલાવી શકાશે કે કેમ. તો આગળ બહાર જવાની ખબર પડે, નકર ગાડીમાં જ લઈ જવાની ખબર પડે, બસમાં વયા જઈએ. એટલા માટે આજે ગાડી ચલાવું છું થોડી. શું કે હવે લે હરખો હાલતો છો તોય આ લોકોને વાંધો. હવા શું કરો એમ હરખાવશું? હરખાવ તો ખરે ને 2 વર્ષે સીધો હાલતો છો છું. થોડુંક તો હરખ થાય ને. જન્માષ્ટમી 2 વર્ષ થાય. આપણે 8મ ઉપર ગયા હતા ને ઓલા પણ થઈ દુખાવો થતો હતો ખબર છે? તેથી દુખાવો ચાલુ થયો તો ટીગોળી 2 વર્ષ છે. પછી આપણે ઓપરેશન કરાવ્યું પહેલા મહિનામાં અમદાવાદ. એના બીજા વર્ષે અમદાવાદ ઓપરેશન કરાવ્યું ને પછી આ વર્ષે કરાવ્યું એટલે 2 વર્ષ થાય 8મ ઉપર. એટલે 2 વર્ષથી દુખાવો હતો ને હવે હરખો હાલતો થયો. થોડો દાંત કાઢું તો આ લોકોને તકલીફ પડે છે. પણ એક કરવું પડે, હાલવું પડે ધીમે. બહુ ઉતાવળું ફાસ્ટ ન હલાય. મારો ભત્રીજો નાટક વાયો બોલ. ઓહો એ કેટલો જ વજનદાર બેગ. કેમ થાય? પડી જો એ પડી જો. બોલો કેવો રહ્યો દિવસ? કેમ પહોંચ્યું? કેમ એટલા બધા દુઃખ પડે તને? હારો ને પણ આયા જો તો ખરા ની હવા તો જો. હે તબિયત કેમ રહી કે? એવી નવી છે તો હું કામ ભણવા ગયો તો? મંચુરિયમ ખાવું પડે, ખમણ ખાવા પડે. ખમણ ખાવા પડે ને. ચાલો હાલ ખાવા દે. ખાઈ ક્યારે ઘરનું ખાઈ લઈ પછી ખમણ ખાવા જાવ. આ સિસ્ટમ હારી. ફોન નહીં લેવાનો, ટીવીમાં ચાલુ કરી દેવાનું. તમારે જોવું હોય તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફોનમાં તો બસ ટીવીમાં જોઈને ખાઈ લેવાય ને. એટલે ફોન ન લેવો પડે, બરાબર ને? એ તું બાબાઈ આ બસ જોઈ આમ સરખી રીતે ટાટા કે વ્યવસ્થિત સુપર. હવે તારે હાલો બેન ઉપર ચડો. એ જાનું દીદી હાલો. શું છે દાડમ? તમારે બા દીકરીને ખાધાશ કરવું છે? ન કરવું ખાધાશ કરવું છે?
પછી બીજું ખોલ દેજો એટલે એક ખાઈ જ લઈ. આગળ છે ને કોમેન્ટ આવી, નૈતિક બિચારો વ્લોગ ક્યાંથી બનાવ્યો કે એની ઉપર ભણવાનું કેટલું બર્ડન છે. હાસી વાત છે કે ખોટી વાત? સાચી વાત છે. હાસી વાત છે ને. તો વ્લોગ બનશે કે નહીં તારથી? નહીં બને. નહીં બને તો શું બનશે તારથી? કાંઈ કાંઈક તો બનાવવું પડશે ને તારે. એમ શું કરવા આવ્યો તો ક્યાં રૂમમાં? અભિને બોલો એવો. તો બોલે તો ખરા, તું તો જાગી જાય. એમાં શું થઈ ગયું? કામ શું છે બધું? ભૂખ લીધી એટલે શું વાત છે? સરપ્રાઈઝ ગિફ્ટ આપવાની છે. મશીને બેઠા બેઠા બે નાસ્તો હારો યાર ચાલુ છે. શું છે? દાડમના દાણા. ને શું છે આજે મશીને નવી સિલાઈ પાછી તમારી? આ હવે દેખ સાદર. હે સાદર ને સાદર. તું દેહમાં જાતો સારું એમ કહે છે. શું કામ? તો તારું કામ બધું પતી જાય હવે. દેહમાં જાય એટલે આ કામ બધું સાધન પૂરું થઈ જાય કે નહીં? સાદર થોડા મારા દેહમાં લઈ જાવ. આપણે તો એને નવરાય થઈ જાય. હું બસ કઈ એક લીધું નહીં આ. કોણ છે આને તારે જગાડવા નથી આવી ને 5 વાગે? હે દેહમાં સારે ભાંડોડા વડ કેટલા વર્ષે ભેગા થવું ઈ ખબર છે? હા કેટલા વર્ષે? ઘણા વર્ષ થઈ ગયા. તઈ બેનું દીદી થઈ ભેગા જ નથી કોઈ દી. મેળ જ ન આવે. આપણા લગ્ન હતા ને, આપણે લગ્ન પછી આપણે તરત ગયા હતા ખબર છે? એની સગાઈ હતી ગિરીશભાઈની. બસ ત્યારે છેલ્લે બધા ભેગા હતા. સિંગી બેન આ તઈ બધા. એ બધા હતા. આજે 18 વર્ષે 18 વર્ષ હા. બોલો ગુલાબેના ભાઈ ને બેન આરે સારે ભરુડા છે ને 18 વર્ષે ભેગા થવાના છે. એકાદ ઘટતું જ હોય. એકાદ નહીં બે ઘટતા હોય, એકાદ બે જ હોય. ગિરીશભાઈ તો કેટલી પછી કોઈ દી દેહમાં ગઈ જ નહીં હોય, કોઈ દી નહીં. કોઈ દી નહીં. આ બે ને આ ત્રણે તો તમે ક્યારેક ભેગી થયો હશો ક્યારે કઈ, પણ ગિરીશભાઈ હોય ને ભેગી થયો હે? કોઈ દી નહીં. ભૂમિ ને યાર ક્યારે રાત રોકો અહીંયા નહીં રોકાણી હોય દેહમાં. આવું મુરત છે. ઓહો બોલો 18 વર્ષે 2008માં છેલ્લે સારે ભાંડોડા. 17 વર્ષે 18 ની 17 વર્ષ થઈ ગયા. 2008માં છેલ્લે ભેગા થયા હતા. આજ થાય છે, આ વખતે થાય છે. કોઈ પ્રકારનું હજી તો 4 દીની વાર છે. કોઈ પ્રકારનું કઈ સંકટ ન આવે તો. અને શું છે બહુ હરખાણી હોય ને તો એ કંઈક નું કંઈક થાય એટલે બહુ હરખાવાનું નહીં નકર છે ને દાદરમાંથી હાલે ને પગમાં ઉડાઈ જાય પાછું. બસ એવા આશીર્વાદ આપો તમે. નહીં તો હરખા તારે તો કંઈક પ્રોબ્લેમ આવે છે એટલા વરે ભેગા થાય દરરોજ તો થાય ને. હા તો હરખાયા કરી બીજું હું. ગોલ્ડન બેગ હો. ઓહો આજ તો એને આંટીને કીધું કામ તરત કર્યું. એ વાહ ભાઈ વાહ. હે ઈ કે ગાડીનું કેમ છે? મેં કીધું એક પરેશમામા ગાડી લઈ જાય છે. પરેશમામા ગાડી રાજુમામા લઈ ગયા. બે અલકાસાર એક અમે લેતા આવીએ એમ. મેં તો બર્થડે માં એનો આવે છે 20 તારીખે. એનો બર્થડે એટલે ક્યાંક જવાનું હોય કે નહીં? તમે જોઈ માં પૈયા છો. હાલે ગયું છે હવે. એમ કરે નહીં એવું કે પાર્સલ જ લઈ આપો ને હાલો. તો પણ એમને કીધું ગાડી લેતે જ આ બે તો હું ઈકો બાંધી દઉં. ઈ એમની ઘરની ગાડી પરેશમામા ને તેને મૂકો પાછી જ જાય. અમારે કેટલું લેવું? તમે ટુ વ્હીલ છે ને? તમે ઈકો અમને આયા નહીં જવું હોય એને ઈકો બાંધી લેવાય. ઈકો ફોન કરો ને એટલે તમારે જ્યાં જવું ત્યાં લઈ જાય આજે નૈતિકને birthday માં એવું કરશે. નંબર મોકલી દેવું મુનાભાઈને. વાંધો નહીં. મુનાભાઈ નંબર તો વિજયભાઈ નંબરમાં WhatsApp કરી દે. હા, હું ઈકો લઈને આવશે. એસી છે ને ઈકોમાં? હા હા બરાબર. આમ તો એસ કાકાને મોકલી દઉં પછી. હું તો અમે ત્યાં તો વૈયા ગયા છું. તારે અહીંયા વાત છે. હે હમણાં જ મોકલી દેજો એવું. પણ અમે તો વૈયા ગયા છું એમ થઈ ગાડી હા લઈને. ભાઈ લઈ જજો ને. હા બસ જરૂર તમારે પડવાની છે. અમે રિક્ષા બંધ કરી બસ. હા એ બસ એમ શાબાશ પ્રાઉડ ઓફ યુ. અને તને ઓલો નથી આવડતું ઓલા ને એવું બાંધતા રેપિડો બોલા ને કુબેર તો 20 તારીખે નૈતિકનો birthday આવે છે. ઓલા ને બીજું કુબેર કુબેર. કુબેર હોય અને એને કહો કુબેર. બોલો તો નહીં. કાંઈ નતો બોલ્યો. તાર ભાઈથી કઈ ઊભી તો નથી. પટાડી આને આયા ના પતાઈ તું દઉં. કાંઈ આમ હું ન હોય ને તે તું મારું ઘણું બધું અરે બોલજો. મારે મોઢું નહીં કરું, સામે બોલી મેં કરું. વાંધો નથી. એમને તારા viewers ને બધાને કહી દે. બોલ્યો જ નથી બોલ્યો. ફોન કરો તો. આ તમને બધાને એમ છે કે નૈતિક ડાયો છે પણ નૈતિક છે ને મારા વિશે ખરેખર હું હોઉં ને એ ગુલાબને છે ને બહુ બધી ફરિયાદ કરે. તારો ભાઈ આમ નૈતિક તો કેવો છો? અલા, મારે કેવું હોય તો હું મોઢે કહી દઉં. આપણે વાણાથી વાતો કરવા વાળા નથી કા? તેથી તો રસોડામાં ખાઈ મોટું ગયો. બોલજો ને રાખશે જ ભરી પછી જાય. એ કે કહી દેશે કે તારા ભાઈથી કઈ ઊભી તો નથી. કેવું હોય તો આપણે મોઢે કહી દઈએ. આપણે કોઈ એમાં નથી બોલ્યો. નહીં કેવું હોય તો આપણે પાછળથી વાતો કરી. 30 વખત સાંભળ્યો મને 30 વખત ગુલાબે કીધું નૈતિક આમ કહેતો ત્યાં. ઈ ખોટી તૈયારી
બાઇકમાં એક જ ગ્લાસ કોકો આવ્યો હતો એમને ને મારી જેમ છે, મન થોડું ખોટું કે એમની કોકો રોડે નહીં મળતો હોય. એવું કીધું છે. એવું કીધું હતું. અમે બધા 2 ગ્લાસ પીધા કોકો હા. એણે એક જ ગ્લાસ પીધો એટલે એ બધી ફરિયાદ કરે છે, બાકી કાંઈ નહીં. એટલે ઉપાધિ થાય છે ભાઈ, બીજું કઈ છે તો નહીં. ભાઈ જો તમને viewers ને બધાને એમ હોય કે નૈતિક ડાયો તો નૈતિક ડાયો નથી. એ તો કાઢ નાખે ને દીકરું તાર મુંજાતો નહીં. આગળ આવ્યો તો તમે એનું રૂપ જોયું હોત ને તો ખબર પડે. એ તો ગુસ્સો તો માણસ ના આવે કે ન આવે, ફિલિંગ્સ બધા પ્રકારની હોય. શું કેવું ઓવર થાય તો આવે જ ને તો. એમ પ્રયાસ કરે ન શકવું હોય ઈ. આ કેટલું કસરું તું રાખશો તદાનું? ઈ તો વર્કશીટ છે. તો શું કરશો? હું સફાઈ એની આમ સફાઈ. મારે બેગ પોતો મારવાનું બેગ ને પોતું મારવાનું હોય. બગડ્યું છે. હાલો ને વાઈટ બેટ આગળ પડી ગયું. આવી બેગ કોલેજમાં લઈ જશો? હા હા નાસ્તા ડબ્બાનો ભાર હોય છે એને. એમ નહીં, આ પછી કોલેજમાં જતા હોય ને કાંઈ વાંચવા લખવાનું કાંઈ આવે જ નહીં પછી ઘેરે કાંઈ. આ બધાની એક્ઝામ આવે તો આને કાંઈ આવતી જ નહીં. કોલેજ વાળા નો આવે એ બધાને હે સારું છે આપણા ઘરમાંથી એક જણો હું કોલેજ ગયો છું એટલે મને બધી ખબર હોય. નકર તો હાવ જેમ ભાવે એમ રમાડી કે નહીં એમ. તમે શું કીધું અમે બધું આવતી એક્ઝામ ને એવું બધું તો આવતું જ. એક્ઝામ મને કે શરૂ થી મહિને હા પણ એમ નહીં આવે ને, તું એમ કે આવે જ નહીં. નકર તો આવે જ ને એમાં વાંચવાનું ન આવે એમ ને. ને એક્ઝામ નો વાસવાનો આપણે બીજા એટલે અમારે બીજાના મગજ ફ્રેશ નહીં. તો હું અત્યારે હોઈ જાઉં તો સવારે વહેલો જાગી જાય એમ. હું 8 વાગે હોઈ જાઉં તોય સવારે 9 વાગે જ જાગું. ટેલેન્ટ છે મારામાં. પૂરતું રહ્યું. હા, એવું થાય તો ક્યારેક કરતી હોય તો હું ત્યાં ખાઈ લો, કઈ ના ન પાડું ત્યાં. એટલે મનમાં એવું થાય તો કરાય, એવું કઈ ન હોય. જાનું તો એક કામ કરીને અભિને આવવું છે દેહમાં. તું રે ને અહીંયા એ તો હું કરાવરાઈ દઉં ને ફોન કરીને. કા ભાઈ શું થાય તારે? કેમ છું પાછો વિચાર ફેરવેલા? હે કેમ હું છું પાછું? બસ હોમવર્ક વધી ગયું તો ટ્યુશનમાં જ ના પડી એમનું કેમ છે? પૂછ્યું નથી ને ક્યાં ના પડે. તો કેમ ઘડીક થાય તો આવું ને ઘડીક થાય તો નથી આવું? થાય હું કાંઈ ન થાય. અભિને ધોરણ 10મું છે ને, ક્યારેક અમે કહીએ તો એમને વિચાર આવે, ક્યારેક એને વિચાર આવે. આવું છે દેહમાં. જો હમણાં છે ને એક કોમેન્ટ આવી હતી એવી કે ભાઈ હજી બોર્ડની પરીક્ષાની બહુ વાર છે, તમે બહુ ઉપાધિ કરાવોમાં ને છોકરાને એટલું બધું ટેન્શન દ્યોમાં 3-4 દિવસ બહાર જઈ આવે ને તો એ ફ્રેશ થઈ જાય. એટલે એવી હતી કોમેન્ટ આવી હતી. અને કોઈ કેમ હોય કે ભાઈ 10મું છે તો બહુ રખડાવવામાં, પણ એવું તો લગભગ હજી આમ કોમેન્ટ કોઈ નથી કરી. પણ શું કરવું એ તારે નક્કી કરવું પડે. બોલ શું કરવું છે? એમ જોવી એમ થોડા હાલે. તાર મમ્મીની બેગ ભરવા ઠેલા ભરવાની ખબર પડે પછી. જાનુના કપડાં રેડી થઈ ગયા છે. જાનુબેનની હવે બેગ ભરાઈ જાય એટલે જાનુબેનને દેહમાં મોકલી દઈ. જાનુનું વેકેશન હોત ને તો તને અત્યારે દેહમાં જ મોકલી દીધી હોત. અત્યારે 9:45 જો છે. અભિભાઈને તો આ કામ ચાલુ જ છે. એટલે મને એમ છે ને આવવું છે ને એટલે આ કામ વધી ગયું હોય એવું લાગે છે. તને કેમ લાગે? હે ને એ તને નહોતો કે તો હું 3 દિન બધું કરી લઈ ના તને એટલે કદાચ કરવા માંડ્યો હોય. હે અભી? એમાં સેમ વિચાર હોય એવું. હા હવે આપણે જ ના નથી પાડી. હવે ભાઈને જેમ કરવું એમ છૂટી. બોલ શું કરવું છે? એ સુલતાન મિર્ઝા હો બાકી કેમ પડે? એમ બાકી એ કોના બેસરામ સાસુ? બેસણા થોડો આ સફેદ કપડાની ફેશન છે તને ખબર છે? આમ લાગે કે સુલતાન મિર્ઝા તો કોઈ જોયા? ટ્રેન્ડ એવો છે ટ્રેન્ડ કોના કપડાં પહેર્યા નીતા? પપ્પાનો. ઓય તારા પપ્પાના કપડાં તો થઈ રહી. હે ઓછું ખાતા રાતા ને કપડાં થઈ ગઈ છે. ઓલાને ઓછું થોડે એના હતા ને નથી થતું. મારો ભાઈ આતા ઉપર આવ્યા. નીતા એ સુપર હો ભાઈ. આમથી આગળથી આમ આગળથી એ તો જોવો તો આમ હરખો આખે આખો જો લે લે આમ એવો છે હરખો. મારા કઈ નાણું વાળું આમ તો નથી કરવું પડ્યું. કાંઈ નહીં. એ શર્ટ કેટલો મસ્ત બેહી ગયા. હા, કટો કટ. કાઢો ભાઈ. જો છે ને આજે અભિનંદન કપડાં મૂકવા વિશે ને અમારે ઓલા પણ દેહમાં જવું છે, પીળા કુર્તા પહેરવાના છે એટલે આ ભાઈ એના પપ્પાના કપડાં પહેરીને આવ્યો તમે છે. જાઓ એટલે બોલ શું જોઈશ તારે? પોસ્ટિંગ હું તો કહું છું પપ્પા કે સાનું બનીને હુઈ દેવાનું. આ તો મારે તારા મોઢે ન કહેવાય. મારી ઇજ્જત ગઈ તાર લીધે કા?
મેં પછી હું સહન કરી લીધું. હાલ આપણે બે ખાઈએ બધાને નો ખાવી જ કાંઈ એ માર ખાવી નહીં. જો કેટલા બેડા તૈયાર થાવા તું તો બોલાતી નહીં, નાખ નાખ હાલ આપણે આજ તો એને તારી ઉપર બહુ દસ છે કા હું કહું છું તું નહીં તા ટ્યુશનમાં ટ્યુશનનું હું છું મેં હાડા છે છોડી દીધી હા તે 15 મિનિટ મેં કાંઈક પાસવર્ડ અને ખોટું પડ્યું છે લખવા આપ્યું. હમ. મેમને કહે મેમ હું આ ને લખી નાખે એમ. હમ નૈતિકની સાથે ઊભો. હું એઠે 15-20 મિનિટનો વાટે ઉભો. એને એક દોસ્તાર એવો એને એટલે દોસ્તાર તો હું ક્લાસમાં એક છોકરો હતો ને એ કે એને તો 15-20 મિનિટનો વાર લાગશે એમ. તો હું તો 10 મિનિટ ઉભો રહ્યો. પણ એનો વાર લાગશે તું શું કામ ઉભો રહ્યો એને લેવા ગયો તો ટી-શર્ટ છે? મને એમ છું કે આવશે. હા ચા તો હું પછી રિવર આટો મારવા આવી ગયો. હા આખો રિવર રખડીને આવ્યો. ત્યાં સુધી એનો દોસ્તાર હતો અને ક્લાસમાં છોકરો ત્યાં સુધી ઊભો. હું કહું કે હજી નહીં આવ્યું. મેં પૂછ્યું નહીં એ બોલાવા ગયો ઠેઠ ઉપર. ટી-શર્ટ પહેરી? છોકરી આવી હતી આ છોકરી આવી હતી આની બેન ભણી હા. એ બોલાવે આવી ઉપર એ કે મેં એને એમ કીધું કે આ પાસવર્ડ લખવાનું તેણે મેમને એમ કીધું કે હું આને લખી નાખું એમ. હા અડધી બાકી કલાક હેઠળ એને હું- ઘેરેથી લખવાનું કીધું તું ને બેન ન્યા ન્યા લખી નાખે ભાઈ વાટે ઊભો અહીં ઉપર મોટો ભાઈ બિચારો આમ કરે જાનું હાવ નૈતિકભાઈને વાટે ઊભો રાખ્યો ભૂમિ દીદી શું થાય મારા ભૂમિ ગોંડલિયા કોણ છે ભૂમિ ફઈ થાય દી તારે. ભૂમિ ફઈ હા હા ઓ બે ફઈ હોતા અંકિતા ફઈ ને ભૂમિ ફઈ એમ કહેવાય ને હાલો ઘેરે કીધું ને મેં શું વાત છે ન કીધું હોય કીધું હોય બોલો વ્લોગ જોવે છે રોજ તો ભલે જો કરશે કમેન્ટ એટલે મેં કીધું હે? કીધું તું. ના, બસ એમ એમાં વ્યવહાર દિવાલ પડી જાય ટેકો દેમાં બાથરૂમ ને રૂમ બે એક થઈ જાય આગળ ક્યાંક આપણે બે હારે પૌષ્ટિક ખાવા જવું તો બાદનું પી જાય તો લઈ જાય તો શું કરું એ હાલો બાધવાનું બંધ કરો ને બર્થડે માંથી નહીં ગયો ગાડીની પાર્ટીમાં ગયો હવે એ તો પણ બર્થડે છે કોની તપેલી પણ રમણીક દાદા દિલ્હી. સ્ટીલની કાંઈ નથી સમજાતું. ઈ તને નો આવે છે મારા હારે મેં મને નથી સમજાણું છે તને ક્યાંથી તપેલી સમજાણું હોય ને ત્યાં આપશે તપેલી આ આપણે કેમ અહીં સમય હોય? સ્વામિનારાયણ ભગવાનમાં સ્વામીને એમ કેમ પધારે એમ આ લોકોને બાવાજી પધારે તાનું વિષ્ણુ છે એ પણ આ બેડ ઉપરથી અને હું શું? દાદી ખાઈ ગઈ દાદી ખાઈ પૌષ્ટિક નથી ખાઈ તારે હાલને હું હલતી થાય ને હાલને હું એવું સાયકલ માં બે સાયકલમાં પાછળ બેસી જાતે બકર તૂટી ગયો. હા બે જાવ પૌષ્ટિક ખાઈ આવો થોડી રહી. તૂટલું નહોતું ભાઈ ત્યાં પડ્યું હતું મેં કાંઈ બોલું થોડું જ હતું. રોડને તમને અંધારું આવ્યું છે. ઓ એ પણ જોતું કે તાળી દઈ દે. હા વાગે છે મારો. એ કોઈ સોના નથી હમણાં લીધા નથી થતા કોઈ નવરાત્રીમાં પટી ગયા. તો આપણે 12મા મહિનામાં લીધા ઈ ઈસ દીદી ને એને જ આપણે રબર ચડાવ્યા હતા. ઈસ ને તો 12મા મહિનામાં લીધા ઈ થતા નથી નહીં થાય ધ્યાન રાખો કાંઈક તમે બધા શું કરો છો હા તારે મેળવી ગયો નહીં તને એલા શું ત્યાં એદરું છે ઘડીક થાય તો સુલતાન મિર્ઝા બનીને આવે ને હવે અત્યારે એવો રણવીર કપૂર બનીને હો ભાઈ ડાકુ મંગલસિંહ નહીં રણવીર કપૂર મારી નાખો ના. એની લોક કરીમાં અંદરથી. પણ એમનું ભાઈ ખુલી જાય લોક ન મારવો પડે ઈ તો કે ખુલ્લું હોય એટલે જાય ના, આમ દબાયું છે કેવું આમ ખુલી ગયું પાછળ. પણ દબાવાય નહીં અને બર્થડે અમારો છે કે તારો છે? તે હજી આવ્યો નથી. હાવ લો. તૈયારી છે અત્યારે તો